અરવલ્લીમાં માલપુર ગ્રામ પંચાયતના સત્તાધીશો સામે આક્ષેપ થયો છે। પંચાયત સભ્યોના સરપંચ અને ડેપ્યુટી સરપંચ સામે આક્ષેપ થયો। સભ્યોને ગ્રામજનોએ પંચાયત કચેરીએ વિરોધ કર્યો। ગટર લાઇન રોડ સહિતના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ છે। કામ કર્યા વગર ખોટા બિલ બનાવી રૂપિયા ઉઘરાવ્યા હોવાની ફરિયાદ। સરપંચની જગ્યાએ સરપંચ પુત્ર વહીવટ કરતા હોવાનો આરોપ છે। ગ્રામ પંચાયતના સભ્યોની જિલ્લા વિકાસ અધિકારીની રજૂઆત। શ્રી જે અમદાવાદ રહે છે અને એમનો છોકરો બી કંઈ કરતો નહીં, જે જેસીબી ફેવરે છે એના 1400 રૂપિયા લે છે, આમ 900માં મળે છે। એ બહુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। કોઈ કંઈ કામ નહીં કરતું, કોઈ જોવા બી નથી આવતું। રોડ કે આ કે તે બધું એમને એમ જ ઉઠાવી લે છે એ લોકો। પછી હવે નવી અમને હેરાન બહુ કરે છે। વોર્ડ નંબર 8માં જવાનું નહીં એવા ડેપ્યુટી સરપંચ બી બોલે છે। એની અંદર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલુ છે। જે લેન્થ કરવી જોઈએ એ કરી નથી, ન કોઈ જગ્યાએ પીસીસી બી નહીં કર્યું, ન ઉપરના રોડ બી નહીં કર્યા, ન જે 15માં નાણાં પંચના જે 40-45 ઓમ 85 લાખ ટોટલ આવેલા છે, એમાંથી 40 લાખ રૂપિયામાંથી 20 લાખ ભાઈ ભારતીબેન સરપંચે એમના વોર્ડમાં લખ્યા છે ને 20 લાખ પિયુષભાઈ ત્રિવેદી એમના વોર્ડમાં લખ્યા છે। બાકીના કોઈ સભ્યને 1 રૂપિયો ગ્રાન્ટ આપી નથી। આ છેલ્લા કેટલાય સમયથી 10 વર્ષથી અને અત્યારે તો અતિશય ભ્રષ્ટાચાર થઈ ગયો છે। કેનાલો સાફ નથી થઈ ગઈ, એનો બિલ બને છે જે 700-800 રૂપિયામાં જેસીબી આવે છે એના 1400 રૂપિયા બિલ બને છે। અને ડસ્ટબિન આવ્યો નથી, છતાં 2-3 જણને ડસ્ટબિનની ડોલો આલીને ખાલી વોટ્સઅપમાં લગાવી છે કે અમને ડોલો મળી ગઈ છે। અને જે ડોલોની કિંમત તમે ડોલને જુઓ તો ખરેખર 200 રૂપિયાની બી ડોલ નથી, એના 490 રૂપિયાનો બિલો બનાવ્યો છે। અને અતિશય ભ્રષ્ટાચાર ગામની અંદર કોઈ પણ વસ્તુમાં પૂછવામાં આવે તો અમારે પંચાયત કંઈ જાણતી નથી। માલપુરમાં ગટર લાઇનને 6 લાખ રૂપિયાના ખોટા બિલો ઉઘરાવવામાં આવે છે। સ્ટેટ લાઇટના 1.5 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવે છે। ડસ્ટબિનના 1.5 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવે છે। આ અમે પંચાયતના પિયુષભાઈને પૂછ્યું કે આ ખોટા બિલો કેમ લેવામાં આવે છે, એ એમને એવો જવાબ આપ્યો છે કે તમારાથી જે થાય તમે કરી લો। કોઈ સાહેબ પંચાયતમાં મેં જઈએ તો પંચાયત કે તમે થાય ન કરે, કોઈ સિનેમા બને, પણ સાહેબ અમારા ગરીબ લોકોને આ રોડ ના મળે, આ તમે જો તો આ બધું કરી મેલું તો અમારે શું લેન દેન કે અમે તો કોઈ કરવા વાળા નહીં, તો સાહેબ અમે ગરીબ લોકો છો જઈએ। આક્ષેપ બાબતે સભ્ય દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે તેની અરજી ટીડીઓ સાહેબ જોડે છે અને એ તપાસ ચાલુ છે હાલમાં। હા, એટલે હું ચાર્જ લીધો છે, હવે મને પૂરો ચાર્જ મળેલ નથી।